હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 1 વનસ્પતિમાં પોષણ। પાઠ 1ના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 1 વનસ્પતિમાં પોષણ સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની સમજ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખવાનો છે। સવાલ નંબર 1, બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ થશે બી, સૂર્ય। સવાલ નંબર 2, વનસ્પતિમાં લીલું રંજક દ્રવ્ય કયા અંગમાં આવેલું હોય છે? જવાબ થશે એ, પર્ણમાં આવેલું હોય છે। 3, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન અનુક્રમે કયો વાયુ ગ્રહણ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? જવાબ થશે ડી, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે। સવાલ નંબર 4, વાયુરંધ્ર વનસ્પતિના કયા અંગમાં જોવા મળે છે? જવાબ થશે સી, પર્ણમાં જોવા મળે છે। મારે અહીંયા એ લખાયો છે, જવાબ લખશો સી, પર્ણમાં જોવા મળે છે। 5, ફૂગમાં કયા પ્રકારનું પોષણ જોવા મળે છે? જવાબ થશે એ, મૃતોપજીવી પોષણ જોવા મળે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। 1, નાઇટ્રોજનના સ્થાપનમાં ખાલી જગ્યા નામના બેક્ટેરિયા મદદરૂપ થાય છે, તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા। 2, વનસ્પતિ દ્વારા તૈયાર થયેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે, તો સ્ટાર્ચ સ્વરૂપે। 3, પરોપજીવી વનસ્પતિ જે વૃક્ષ પર આરોહણ કરે છે તે વૃક્ષને ખાલી જગ્યા કહે છે, તો યજમાન વૃક્ષ કહે છે। 4, સામાન્ય રીતે રણમાં ઉગતી વનસ્પતિમાં ખાલી જગ્યા પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો પ્રકાંડ। 5, કળશ પર્ણ ખાલી જગ્યા પ્રકારનું શોષણ કરે છે, તો કીટાહારી પ્રકારનું પોષણ કરે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ટૂંકમાં જવાબ આપો। સવાલ નંબર 1, પોષણ એટલે શું? જવાબમાં લખી શકાય, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની તથા શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે। 2, સ્વાવલંબી પોષણ કોને કહેવાય? તો પોતાની શક્તિની જરૂરિયાત માટેના કાર્બનિક પોષક તત્વો પોતાના કોષોમાં જાતે જ સર્જી લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ પદ્ધતિ કહે છે। 3, રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ વનસ્પતિમાં વસવાટ કરે છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરે છે। 4, ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે કયા પોષક તત્વો ઉમેરવામાં આવે છે? ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો ઉમેરવામાં આવે છે। 5, વનસ્પતિમાં વાયુરંધ્ર શું કાર્ય કરે છે? વનસ્પતિમાં વાયુરંધ્ર વિટામિન, પાણીના સંતુલન અને તાપમાન નિયમન જેવી પ્રક્રિયાઓમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। 6, ખેતરમાં તૈયાર થયેલો પાક કયા પ્રકારનું પોષણ કરે છે? ખેતરમાં તૈયાર થતો પાક મુખ્યત્વે જમીનમાંથી અને હવા પાણીમાંથી પોષણ મેળવે છે। પ્રશ્ન નંબર 4, તફાવત આપો। સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ। તો સ્વાવલંબી પોષણમાં જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે। આવી વનસ્પતિઓમાં લીલા રંગનું હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય હોય છે। અને પરાવલંબીમાં આવી વનસ્પતિઓ ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે। આવી વનસ્પતિઓમાં હરિત દ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હોતું નથી। આ રીતે તમે લખી શકો છો। ત્યારબાદ બીજું છે સ્વાવલંબી પોષણ અને મૃતોષજીવી પોષણ। સ્વાવલંબી પોષણમાં વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે અને તેમાં હરિત દ્રવ્ય હોય છે। મૃતોપજીવી પોષણમાં સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક દ્રવ્ય શોષે છે। તે મૃત અને સડેલા નિર્જીવ પદાર્થોમાંથી પોષણ મેળવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, શબ્દ સમીકરણ પૂર્ણ કરો। CO2 કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશ કાર્બોદિત પદાર્થ અને સ્ટાર્ચ અને ઓક્સિજન મુક્ત કરે છે। આ રીતે આપણે શબ્દ સમીકરણ પૂર્ણ કરીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, માગ્યા મુજબ જવાબ આપો। સવાલ નંબર 1, જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો શું થાય? જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો તેના ઘણા ભયજનક પરિણામો આવે। પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બંધ થઈ જાય, જેથી મોટા ભાગના છોડ મરી જશે। છોડના મૃત્યુને લીધે શાકાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણીઓ પણ ખોરાક વિના મરી જશે।
માનવ જાતિ માટે પણ ખોરાક અને પાણીની અછત સર્જાશે. વાતાવરણમાં છોડ ન હોવાના કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે. આમ ઘણી બધી અસરો થઈ શકે છે. 2. શા માટે રણમાં ઉગતી અમુક વનસ્પતિ પર પર્ણની જગ્યાએ કાંટા જોવા મળે છે? તો જવાબમાં લખી શકાય, રણમાં ઉગતી વનસ્પતિઓ પર પાંદડાની જગ્યાએ કાંટા જોવા મળે છે. તેનું મુખ્ય કારણ પાણીનો બચાવ અને પ્રાણીઓથી રક્ષણ છે. રણ પ્રદેશમાં પાણીની અછત હોય છે અને તાપમાન પણ ખૂબ ઊંચું હોય છે. તેથી વનસ્પતિઓમાં ત્યાં ટકી રહેવા માટે ખાસ અનુકૂલન સાધવું પડે છે, એટલા માટે જોવા મળે છે. ત્યારબાદ સવાલ નંબર 3, ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીન હાઉસ કેવી રીતે ઉપયોગી છે? તો ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીન હાઉસ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તેનાથી પાકની જરૂરિયાત મુજબ વાતાવરણને નિયંત્રિત કરી શકાય છે. તેમાં ભેજની માત્રાને નિયંત્રિત કરી શકાય છે. તેમજ જંતુઓ અને રોગોનું પણ નિયંત્રણ કરી શકાય છે. ગ્રીન હાઉસમાં ઉચ્ચ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે. 4. પાકને ખાતર આપવું શા માટે જરૂરી છે? જવાબમાં લખી શકાય, પાકને ખાતર આપવું અત્યંત જરૂરી છે. ખાતરથી જમીનમાં પોષક તત્વોની ઉણપ દૂર કરી શકાય છે. પાકના સારા વિકાસ અને વૃદ્ધિ માટે આ પોષક તત્વો ખૂબ જરૂરી છે. વધુ ઉત્પાદન અને પાકની ગુણવત્તા સુધારવા માટે ખાતર જરૂરી છે. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે પણ ખાતર જરૂરી છે. ત્યારબાદ સવાલ નંબર 5, જંગલમાં ઉગતી વનસ્પતિને પોષક તત્વો કેવી રીતે મળતા હશે? જવાબમાં લખી શકાય, જંગલમાં મૃત વનસ્પતિ અને પ્રાણીઓની અવશેષોનું વિઘટન થાય છે, જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો અને ફૂગ પણ વનસ્પતિને પોષણ પૂરું પાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. વરસાદ અને ખડકોના ધોવાણને લીધે પણ જમીનમાં ખનિજ તત્વો ઉમેરાતા હોય છે. આમ જંગલી વનસ્પતિ પોષક તત્વો મેળવે છે. ત્યારબાદ સવાલ નંબર 6, કળશ પર્ણ જેવી વનસ્પતિ લીલા પર્ણ ધરાવતી હોવા છતાં કીટકોનો આહાર તરીકે શા માટે ઉપયોગ કરે છે? જવાબ લખી શકાય, કળશ પર્ણ એવી જમીનમાં ઉગે છે જ્યાં નાઇટ્રોજન જેવા આવશ્યક પોષક તત્વોની ઉણપ હોય છે. કળશ પર્ણ લીલા પર્ણો ધરાવીને સૂર્યપ્રકાશમાંથી પોતાની ઉર્જા મેળવે છે, પરંતુ જમીનમાં નાઇટ્રોજનની ઉણપને પહોંચી વળવા માટે તેઓ કીટકોને પકડીને તેમનો પાચનમાં ઉપયોગ કરે છે, જે તેને જરૂરી નાઇટ્રોજન પૂરો પાડે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, કળશ પર્ણના કળશમાં ફેરાયેલ પર્ણની આકૃતિ દોરી નામ નિર્દેશન. અહીંયા તમે જોઈ શકો છો, કળશ પર્ણની નામ નિર્દેશવાળી આકૃતિ આ મુજબ તમે જોઈ શકો છો. અહીંયા ઢાંકણ છે, આ કળશ છે અને એનું મુખ છે, આ એનું ઢાંકણ છે જે પર્ણમાંથી બનેલું હોય છે, અને કળશમાં ફેરવાયેલ આ પર્ણ છે. આ મુજબ છે તમે આપેલી આકૃતિ દોરશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવતો પ્રયોગ આકૃતિ સહિત વર્ણવો. હેતુ છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. સાધન સામગ્રી છે, કુંડામાં ઉગાડેલો છોડ, કાગળ, પેપર ક્લિપ, બીકર, આલ્કોહોલ, પાણી, આયોડિનનું દ્રાવણ. આકૃતિ તમે આ મુજબ દોરશો. કુંડું છે, કુંડામાં ઉગાડેલો છોડ છે અને અહીંયા કાગળ છે, એ બાંધેલો છે પર્ણ પર. હવે પદ્ધતિ જોઈએ. છોડના પાંદડાનો અડધો ભાગ કાગળ વડે ઢાંકી દો. આ છોડને 3-4 કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખો. પછી આ પાનને તોડીને ગરમ પાણીથી ધોઈને તેનું ક્લોરોફિલ દૂર કરો. ક્લોરોફિલ દૂર થયા પછી પાંદડાને પાણીથી બરાબર ધોઈ લો. આ પાંદડા પર આયોડિનના દ્રાવણના થોડા ટીપા નાખી તેનું અવલોકન કરો. હવે અવલોકન કરી અને અહીંયા જવાબ લખવાનો છે. અવલોકન કરતા જણાશે કે જે ભાગ ખુલ્લો હતો તે ભાગ ભૂરા કાળા રંગનો થઈ જશે, જ્યારે કાગળથી ઢંકાયેલો ભાગનો રંગ બદલાશે નહીં અને તેનો રંગ આછો ભૂરો જ રહેશે. હવે નિર્ણય, આ પરથી આપણે નિર્ણય તારવી શકીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે. હવે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા એક ફકરો આપેલો છે, તે ફકરો વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. 1, વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર શા માટે પડે છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે. 2, કલ્પનાએ વાવેલ છોડ શા માટે સુકાઈ ગયો હતો? કલ્પનાએ વાવેલ છોડને સૂર્યપ્રકાશ મળતો ન હતો, તેથી સુકાઈ ગયો હતો. 3, વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય અન્ય શું જરૂરી છે? તો વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય ખાતર અને પાણીની જરૂર પડે છે. અહીં આપણા પાઠ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની તમામ સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે.
જે તમે વિવિધ પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા આપણી એપ્લિકેશન પરથી પણ આ વિડીયોઝ તથા PDF બધું જ મળી જશે. એ પણ ફ્રીમાં તમે ડાઉનલોડ કરી શકશો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે PDFની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની PDF, સ્વાધ્યાયની PDF, સ્વાધ્યાયન પોથીની PDF, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.